પ્રસ્તુત છે પ્રાસંગિક સ્વચ્છાગ્રહ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपना वादा ये कर लिया हमने। સ્વચ્છતા પ્રભુને પણ પ્યારી છે, એટલે જ તો વારંવાર કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। જ્યાં સ્વચ્છતા છે ત્યાં વિચારો સ્વસ્થ છે, અને જ્યાં વિચારો સ્વસ્થ છે ત્યાં જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય। એ અર્થમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ઘરોઘર, શેરી, ગામ, શહેર અને સમગ્ર દેશમાં ગુંજવા લાગ્યું। એક કદમ સ્વચ્છતા કી ઓર। 22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં રામ મંદિર મહોત્સવ નિમિત્તે હાલ દેશભરમાં તમામ ધાર્મિક સ્થળોની સફાઈ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે। સ્વચ્છતા પ્રકલ્પના મુખ્ય હેતુઓ આ મુજબ છે: સામાન્ય જનજીવન ગુણવત્તાસભર બનાવવું, દરેક વ્યક્તિને ટોયલેટની સુવિધા મળી રહે, સ્થાનિક સરકાર એટલે કે પંચાયત દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય શિક્ષણના માધ્યમથી સેનિટેશનની સગવડતાઓને ટકાવી રાખવા લોકોને પ્રેરણા આપવી, શાળા, આંગણવાડીઓ સ્વચ્છતા સુવિધાથી સજ્જ કરવી અને બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું, અસરકારક સ્વચ્છતા સુવિધાઓને પ્રોત્સાહન પૂરું પાડવું। હવે એ વિચારવાનો સમય જરૂર આવી ગયો છે કે સ્વચ્છતા એટલે શું? શરીર સફાઈ સાથે ઘર, રસ્તા, મકાન, શેરી, પર્યટન સ્થળો, સરકારી ઇમારતો, પર્યાવરણ અને પાણી બધું જ સ્વચ્છ રાખવાની સાથે મન અને દ્રષ્ટિની પવિત્રતા પણ જાળવવી જોઈએ। સફાઈ એ માત્ર આરોગ્ય માટે જ જરૂરી ન હોતા માત્ર આસપાસના વાતાવરણને જ સુંદર અને શોભામય બનાવવા અનિવાર્ય નથી, પણ દરેક સર્જન અને ઉન્નતિ માટે અગત્યનું છે। આપણા શારીરિક, માનસિક વિકાસ સાથે આધ્યાત્મિક વિકાસ માટે પણ અગત્યનું છે, જે માટે નિયમિત અને આરોગ્યપ્રદ જીવનશૈલી ખૂબ અગત્યના છે। આરોગ્યપ્રદ એટલે એવી પ્રક્રિયા જેમાં સફાઈ અને સ્વચ્છતા બંનેનો સમાવેશ થાય છે। જીવનશૈલી આરોગ્યપ્રદ રહે તે માટે આપણી આસપાસની જગ્યામાં સ્વચ્છતા અનિવાર્ય છે। આજના યુગમાં સ્વચ્છતા માનવના મળમૂત્ર સાથે ઘન કચરો, પ્રવાહી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા, ખોરાકની સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણીય સ્વચ્છતા સાથે જોડાયેલી છે। 21મી સદીમાં ઉદ્યોગો, વાણિજ્યની પ્રગતિ, કુદરતી સંસાધનોનો દોહન, પર્યાવરણજન્ય, પાણીજન્ય ગંદકી વગેરેના પરિણામે સફાઈ, સ્વચ્છતા અને આરોગ્યની જે સમસ્યાઓ પેદા થઈ તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવા તે આપણા બધાની સહિયારી જવાબદારી છે। જનતાના સહકાર અને ભાગીદારી વગર કોઈ જ અભિયાન સફળ ન થઈ શકે। પૂરપાટ દોડતા આપણે સૌએ ખુદ એક બ્રેક મારી સ્વચ્છતા અંગે જાગૃત બનવું ખૂબ જરૂરી બની ગયું છે। આપણે ખુદ સજાગ થઈએ અને સ્વીકારીએ કે સ્વચ્છતા એ દરેક વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી છે। સ્વચ્છતા માત્ર વાતોથી નહીં આવે। સ્વચ્છ ભારતના નિર્માણ માટે એક કદમ ખરેખર ઉપાડવું જ પડશે। સૌ સાથે મળી સરકારના સ્વચ્છતા અભિયાન ઝુંબેશને સાકાર કરવા સંકલ્પ લઈએ કે સૌ પ્રથમ મનને સ્વચ્છ કરીએ, બાદ શરીર, ઘર, મહોલ્લો, ગામ, શહેરને સ્વચ્છ રાખવા શક્ય તેટલો પ્રયત્ન કરીએ। માત્ર દરેક નાગરિક સ્વયં એટલો સંકલ્પ લે કે હું કચરો કરીશ નહીં અને અમારી આજુબાજુ કરવા નહીં દઉં, તો પણ બહુ જ મોટું ઉમદા કાર્ય સ્વચ્છાગ્રહનું થશે। ત્યારે કોઈ સ્વચ્છતા અભિયાન કે કોઈ ઝુંબેશ કરવાની જરૂર જ નહીં પડે। સ્વચ્છતા માટે એવું કહેવાય છે કે જ્યાં સ્વચ્છતાનો વિચાર માત્ર પણ ઉદ્ભવે તેની સાથે હકારાત્મક ઉર્જા ગતિશીલ બને છે। આમ આપણે સૌ સ્વચ્છતા અભિયાનના આ હકારાત્મક વિચારને મૂર્તિમંત બનાવવા કટિબદ્ધ બનીએ એ સામૂહિક કિસ્સાનો અહમ ભાગ બની જશે। ત્યારે દરેક વ્યક્તિ આજે અને આ પળે જ સંકલ્પ લઈએ, હું કચરો નહીં કરું અને મારી આસપાસ કચરો થવા નહીં દઉં। બસ આટલું કરી સ્વચ્છતાના મહાન કાર્ય માટેના સ્વચ્છાગ્રહી બનીએ તો ચોમેરથી હકારાત્મક પરિણામ જરૂર જ બનશે। તો ચાલો આજે જ અને અત્યારે થાવ સાબદા, આજુબાજુ નજર નાખો અને સ્વચ્છાગ્રહી બનવાની કરો શુભ શરૂઆત।